હમણાં તમને શાક માર્કેટમાં આ એક વસ્તુ ઘણી ધ્યાને આવતી હશે. આ છે પટોલ. ગુજરાતીમાં એને પરવળ કહેવાય. આયુર્વેદમાં આ પટોલના શાકને અમૃતની જેમ ગુણકારી અને ફાયદાકારક કહ્યું છે. આનાથી શું ફાયદા થાય એની વાત કરીએ તો પટોલને દોષ ત્રય હરમ એવું કીધું છે. એટલે કે પરવળનું શાક વાયુ, પિત્ત અને કફ એમ ત્રણેય દોષોનો નાશ કરનારું છે. બીજું છે લોહીનો બગાડ ઓછો કરે છે. જેને વારંવાર લોહી બગાડના લીધે રોગો થતા હોય અને વારંવાર ચામડીના રોગો થતા હોય, આવા રોગીઓને પરવળનું શાક લોહી બગાડ ઓછો કરશે અને સ્કિનને પણ સારી રાખશે. પટોલ છે એ હૃદય છે, હાર્ટ માટે ટોનિક તરીકે કામ કરે છે અને બીપી વાળા દર્દીઓ અને હૃદય રોગીઓ માટે પણ ફાયદાકારક છે. નિયમિત રૂપે ચોમાસામાં પટોલનું શાક બનાવીને લઈએ તો એ આપણને તાવની સામે રક્ષણ આપે છે, કારણ કે જ્વરઘ્ન છે, ઇમ્યુનિટી વધારે છે અને તાવની સામે રક્ષણ આપે છે. પટોલ એ અગ્નિ દીપક છે, એટલે કે પાચન અગ્નિ સુધારે, ભૂખ ઉઘાડે અને પેટના રોગોથી આપણને બચાવે છે. જનરલી આયુર્વેદ પ્રમાણે બધા રોગોનું મૂળ ખરાબ પાચન શક્તિ છે, જેથી પટોલનું શાક જો લઈએ અને અગ્નિ સુધરે, પાચક અગ્નિ સારો થાય તો બધા જ રોગોથી બચી શકાય. આવું પટોલને ભાવમિશ્ર ઋષિએ અમૃત ફળ એવી સંજ્ઞા આપી છે. આવા અમૃત ફળ રૂપી પટોલના શાકને ચોમાસામાં આરોગ્ય, સ્વસ્થ